હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુની અંદર। તો આજે આપણે એક ભરતીની વાત કરવાના છીએ, જે છે કે એનટીપીસી એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે, જેની અંદર ખૂબ જ સારો પગાર એવો છે। તો પગાર તમને 70,000થી તો સ્ટાર્ટ થાય છે। ઓકે, તો તેના માટે પોસ્ટ, લાયકાત, જગ્યાઓ શું છે, કેટલી છે, એ બધું જ આપણે એક વિડીયોની અંદર જોઈ લઈશું। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ। પોસ્ટ તમારી રહેશે ઇલેક્ટ્રિકલ ઇરેક્શન, મિકેનિકલ ઇરેક્શન, C&I ઇરેક્શન અને સિવિલ કન્સ્ટ્રક્શન। ઓકે, તેનો એડવર્ટાઇઝ નંબર છે 12/24। ઓકે, તો આના જે પોસ્ટ છે એને આપણે આગળ જોઈએ કે ડિટેલમાં શું ક્વોલિફિકેશન છે, કેટલી જગ્યાઓ છે। ઓકે, તો આપણે એના શોર્ટ જે શું કહેવાય એનટીપીસીવાળા જે આપી છે નોટિફિકેશન તે જોઈએ। તો એમાં એમણે લખેલું છે બધું જ, અને તેમને શું કહેવાય પોસ્ટ પ્રમાણે કેટલી વેકન્સી ખાલી છે એમ લખ્યું છે। તો જોઈએ તો ઇલેક્ટ્રિકલ ઇરેક્શન, ઓકે, પહેલું લખ્યું છે, જેમાં વેકન્સી છે 45, પગાર છે 70,000થી 2 લાખ સુધી। એ તો બધા માટે કોમન જ છે। ઓકે, બીજી છે કે ઇલેક્ટ્રિકલ ઇરેક્શન, મિકેનિકલ ઇરેક્શન સોરી, તો તેમાં વેકન્સી છે 55। ઓકે, અને ત્રીજી છે C&I ઇરેક્શન, જેમાં 35 વેકન્સી છે, અને ચોથી છે સિવિલ કન્સ્ટ્રક્શન, જેમાં 75 વેકન્સી છે। ઓકે, આ બધી જ ભરતીમાં તેમણે લખ્યું છે કે વેબસાઇટ છે career.ncpc.co.in ઉપર તેમને શું કે વિઝિટ કરી અને ડિટેલમાં જોઈ લેવાનું એમ લખ્યું છે અમને। આપણે આપેલી છે આગળ ડિટેલ, એટલે આપણે ત્યાંથી જ જોઈ લઈશું। ઓકે, તો શું કહેવાય તેમને તારીખ આપી છે 14/9થી 28/9। ઓકે, તો તેની લાસ્ટ ડેટ શું કહેવાય 28/9 છે, એ પણ આપણે આગળ જોઈએ છીએ। તો વાત કરીએ આપણે અત્યારે હવે શું ડિટેલમાં વાત કરીએ કે ઇલેક્ટ્રિશિયન, મિકેનિકલ પોસ્ટ પ્રમાણે શું શું વેકન્સી છે અને તેના માટે શું શું ક્વોલિફિકેશન જોઈએ છે। ઓકે, તો ચાલુ કરીએ પહેલું કે ઇલેક્ટ્રિકલ ઇરેક્શન, જેની અંદર 45 વેકન્સી છે। ઓકે, તો તેમાં લખ્યું છે કે પોસ્ટ તમારી રહેશે ડેપ્યુટી મેનેજરની। ઓકે, 45 પોસ્ટ છે। ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે BTech ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રિક 60%થી વધુ તમે પાસ કરેલું હોવું જોઈએ કોઈ પણ યુનિવર્સિટી, જે અત્યારે GTU છે કે બીજી કોઈ પણ હોય। ઓકે, તો એક્સપિરિયન્સ પ્રોફાઇલની વાત કરીએ તો મિનિમમ 10 વર્ષ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન, એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનના 10 વર્ષ જોઈએ, અને 3 વર્ષનો તમારો પાવર કે સ્ટીલ કે રિફાઇનરી, ફર્ટિલાઇઝર, ઓઇલ કે ગેસ કંપનીમાં એક્સપિરિયન્સ જોઈએ છે। ઓકે, બીજી પોસ્ટની વાત કરીએ તો જે મિકેનિકલ ઇરેક્શન હતું તેમાં પણ ડેપ્યુટી મેનેજરની પોસ્ટ છે, જેની અંદર 95 જગ્યા છે। તો કે એમાં પણ ક્વોલિફિકેશનની વાત કરીએ તો BTech કરેલું હોવું જોઈએ મિકેનિકલ કે પ્રોડક્શનની અંદર, એ પણ 60 માર્ક્સથી પાસ કરેલું હોવું જોઈએ રેકોગ્નાઇઝિંગ યુનિવર્સિટીથી। ઓકે, તેમાં પણ એક્સપિરિયન્સ પ્રોફાઇલની વાત કરીએ તો 10 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશનના અને 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે। ઓકે, ટૂંકમાં આ બધી જોવાની જરૂર નથી। તો ત્રીજી પોસ્ટ છે આપણી C&I ઇરેક્શન, જેમાં ડેપ્યુટી મેનેજરની પોસ્ટ છે, જેમાં 35 પોસ્ટ છે। ઓકે, તો તેમાં ક્વોલિફિકેશન છે કે BE અને BTech ડિગ્રી ઇલેક્ટ્રિકલ અને કંટ્રોલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન। ઓકે, C&I એમાં શું કે 60 માર્ક્સ 60%થી પાસ કરેલો હોવો જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ। ઓકે, અને ચોથી છે તો કે ડેપ્યુટી મેનેજર જે સિવિલ કન્સ્ટ્રક્શનની અંદર, જેમાં 75 પોસ્ટ ખાલી છે, એની અંદર પણ BE કે BTech ડિગ્રી કોઈ પણ હોવી જોઈએ સિવિલની અંદર। ઓકે, 60% પાસથી। ઓકે, તો બધામાં કોમન છે, અને 3 વર્ષનો સાઇટ એક્સપિરિયન્સ જોઈએ। સાઇટ એક્સપિરિયન્સ તમારો પાવર સેક્ટરમાં, સ્ટીલ સેક્શનમાં હોય, કોઈ પણમાં ચાલી જશે। ઓકે, બધા માટે આ કોમન જ છે 3 વર્ષનો એક્સપિરિયન્સ। ઓકે, તો હવે કુલ જગ્યાઓ કેટલી છે બધાની ટોટલ થઈને, તો વાત કરીએ તો કુલ જગ્યાઓ છે આપણે 250। ઓકે, અને ફોર્મ શરૂ ક્યારથી થાય છે કે 14/9 એટલે કે 14 સપ્ટેમ્બરથી ચાલુ થઈ ગયા છે, અને લાસ્ટ ડેટ છે તેની 28 સપ્ટેમ્બર। ઓકે, તો 14 દિવસ જ ઓપન રહેવાની છે, ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો। તો ફોર્મ ભરવા માટે તમારે છે ને ઓનલાઈન લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જઈ અને તમે ફોર્મ ભરી શકો છો। ઓકે, ત્યાંથી ડાયરેક્ટ ઓપન થઈ જશે। ઓકે, તો આવી જ આપણે વિડીયો આપણી ચેનલમાં લાવીએ છીએ। તો તમને શું કહેવાય માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, અને તમારા બીજા મિત્રોને પર શેર કરજો, જેથી મેં માહિતી ચૂકી ના જાય અને ફોર્મ ભરી શકે। ઓકે, થેન્ક યુ।